એ મેં તને ગયા મહિને 15,000 રૂપિયા આપ્યા, એનો ત્યાં હજી મને હિસાબે નથી આપ્યો. હિસાબ તો આપ એનો. તમારે 15,000 નો હિસાબ જોઈએ એમ? હા. તો સાંભળો, 15,000 માંથી 5,000 આમ ગયા, 5,000 આમ ગયા અને બીજા 5,000 વધ્યા નહીં આમ તેમ ગયા. જોયો હિસાબ? અરે પૈસા વાપરે એનો હિસાબ તો આપ. હિસાબ વાળા ખાવું છે ને અત્યારે, તો જાઓ આમ હિસાબ ના માંગવાના હોય. એક તો છત્રી મને મળતી નથી, ક્યાં ગઈ હશે? હા, બ્લુ કલર ની છત્રી મળે ને અત્યારે. બોલો શું કરવું મારે હવે? બ્લુ કલર ની છત્રી ના હોય તો ગમે એ લઈ લે ને. ના. તારે જાવું છે ક્યાં ઈ તો કે મને. મારે બ્લુ કલર ની છત્રી જોઈ, મારે કિટી માં જાવું છે. બ્લુ કલર ની થીમ છે અમારે. જોયું નથી બ્લુ કલર ના કપડા પહેર્યા મેં? અરે કઈ આવા વરસાદમાં કે કિટીમાં નહીં જવાતું હોય, ક્યાંક પડીને તઈ ખબર પડશે. હા, તમને કિટી નો પ્રોબ્લેમ નથી, તમને પડીશ તો પછી મને કઈક થાય તો તમારે ઘરનું કામ કરવું પડશે, ઈ વાંધો છે નહીં તમને? રાતે ઈ જ વાંધો છે ને મને કે પડ તો આમાં પછી મારે નહીં, દવાખાને નહીં, ગમે ઈ થાય, કિટીમાં તો અમારે જવાનું જ. ગમે એવો વરસાદ હોય, ગમે એવું વાવાઝોડું હોય, ગમે એવું વાદળ ફાટે, ભૂકંપ આવે, પણ કિટી અમે મિસ ના કરીએ. કિટીમાં તો અમારે જાવું જ પડે. ગમે એવું ટાટિયા ભાંગે ગમે ઈ થાય તો કિટીમાં તો જવાનું છે એમ ને? હા, તો કઈ વરસાદનો અમને ખબર હોય, અમારી કિટી પહેલા પ્લાનિંગ થઈ ગઈ. તમારે કેમ તમારા ફ્રેન્ડ નો ખબર ન? ઓલા રવિવારે ફોન આવ્યો તો હા આવું જ છું એમ કરતા છટાક દરાના ભાઈ હતા, ખબર યાદ છે ને? પણ ઓલા રવિવારે ક્યાં વરસાદ હતો? ખુલ્લું વાતાવરણ હતું, તું ભાગું જ ને. હા, તો અમારે ઓલા રવિવારનું જ નક્કી થઈ ગયું હતું કે આજે કિટી કરવાની છે. અમને થોડી ખબર હતી કે આજ વરસાદ થવાનો છે, એટલે કિટી તો અમારી થવાની જ છે આજે. કીટી હવે કીટી વારીઓ થાતી આમાં કોકના હાડકા ભાંગશે ને તઈ ખબર પડશે. લૂલિયું લંગડિયું થઈ જાવો. તમારે છે ને બધે વચ્ચે બોલવાનું, પણ કિટીની બાબતમાં છે ને વચમાં નહીં બોલવાનું. કિટી તો હું જવાની જ છું ને કિટી કરવાની જ છું. સમજાઈ ગયું તમને? હારું હારું ભાઈ તું જા કીટીમાં જા હવે જા. હા, પણ આ બ્લુ અમ્બ્રેલા ક્યાં નાખી મને કહો ને, એટલે ગોતીને વહી જાવ હવે. બ્લુ ના હોય તો ગમે લઈ લે ને, કાળી લઈ લે, ધોરી લઈ લે, જી તને ફાવે બીજી લઈ લે. અમારે બ્લુ કલર ની થીમ છે, હું નવી લેતી છે. તારે ત્યાં ક્યાં છત્રી ઓઢીને જવાનું છે અંદર? સમીર, હા મને પૈસા આપો તો મારા પિયર માં પ્રસંગ છે ને, તો મારે અહીંયા જાવું છે તો કપડા લેવા છે. લે હારું કહેવાય, બહુ હારું કહેવાય. પ્રસંગ છે ને, હા તો લેને તું જાતી હોય ને તો 1000 રૂપિયા લેતી જા, બરાબર? તારા કપડા લઈ લેજે, અંશના કપડા લઈ લેજે, અને મેનિક્યુર પેડિક્યુર એ કરાવી આવજે. એવું હોય ને તો પાર્લર માં જઈ આવજે ને. અને છે ને અડધો કિલો મીઠાઈ લેતી જાજો, એટલે એને એમ ના લાગે જમાય અમારા આટું કઈ મોકલું નહીં. હા, ઈ વાત સાચી. ઈ બધું લઈ લઈશ અને પૈસા વધશે ને એમાંથી 5 વીઘા જમીન લઈ લઈશ અને થોડી ઘણી એફડી કરાવી લઈશ. અને જો હજી પૈસા વધશે ને તો ગાડી બુક કરાવી દઈશ. બધું કરીશ હો. મર્સિડીઝ આ લ્યો તમારા પૈસા નથી જોતા મારે હવે. 1000 રૂપિયામાં તો આખો બંગલો ચડાવી દેવાની વાતો કરે. સમીર, આ બાજુવાળા ભાભી એના ઘરવાળા પાસે એક સાડી માંગી ને તો એને 2 સાડી દીધી. બોલો, બસ એટલી જ વાત. હા તો તું મારી પાસે એક સાડી માંગ ને તો હું તને 2 સાડી આપું.